એના માટે 2 ટમાટર છે જેને ઉપરથી મેં આવી રીતે કટ લગાડી દીધો છે. હવે એને પાણીમાં નાખી ખીલી નીકળી જાય છે ને સારી રીતે કૂક થઈ ગયું છે એટલે એકદમ. પછી પીસો તો પણ ચાલે અને આની અંદર આપણે એકદમ સારી રીતે નાના નાના ટુકડા થઈ જશે તો પણ ચાલશે. જે પેનમાં આપણે પિઝા પાસ્તા સોસ બનાવવાનો છે એમાં જ મેં બિલકુલ થોડુંક તેલ લઈ લીધું છે અને હવે આ બાજુ મેં એના પહેલાં આપણે થોડા વેજીટેબલ છે એ થોડા હલકાસા આપણે એની અંદર શેકી લઈશું હલકા. તો એની અંદર છે ગ્રીન કેપ્સિકમ, રેડ કેપ્સિકમ અને ઓનિયન અને કોર્ન તો ઓલરેડી આપણે પાસ્તા સાથે બાફી નાખ્યા છે. તો આ બધા એને આપણે થોડા હલકા હલકા ફ્રાય કરી લેવાના છે. એકદમ નથી કરવાના, ખાલી 1 થી 2 મિનિટ માટે જ આપણે આને એકદમ હલકા ફ્રાય કરવાના છે. તો જો 1 થી 1.5 મિનિટમાં હલકા સાતળ્યા પછી થોડો કાંદા એનો કલર મૂકી દીધો છે અને કેપ્સિકમ પણ સોફ્ટ થઈ ગયા છે. તો હવે આને નીકાળી લઈશું. તો જેની અંદર આપણે વેજીટેબલ સોતે કર્યા હતા એ જ પેનમાં 1 ચમચી મેં તેલ લઈ લીધું છે. પિઝા પાસ્તા સોસ બનાવશો એના માટે. તો અહીંયા જોઈ શકો છો એના માટે મેં આની અંદર 1 મીડિયમ સાઇઝનું કાંદું અને એની સાથે જ લસણ પણ નાખી દીધું છે. નાના નાના ટુકડા કરી લીધા છે. 4 થી 5 લસણની કણી અને 1 મીડિયમ સાઇઝનું કાંદું. જેવું તેલ ગરમ થઈ જાય કે આપણે એની અંદર નાખીને સારી રીતે પકાવશું. તો અહીં દેખાય છે આ બુરું સાકર અને નમક મેં નાખી દીધું છે. જે પ્રમાણે તીખું ખાતા એ પ્રમાણે મરચું, મોટી ચમચી ધાણા પાવડર, થોડાક સિંગદાણા છે એની પર નાખી દઉં લીમડો, નાખીશ એટલા તલ. જો આને ચા દૂધ સાથે મજા આવે નાખવાની. રોટલીનો ચીવડો બહુ જોરદાર. નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ નેચરલ લાઈફ વિથ બીના પર. મિત્રો સવારના 7:30 થયા છે. મંદિરેથી આવ્યા ઘરે, ફટાફટ કામ પતાવતા જઈએ. નાસ્તાની તૈયારી કરવી છે પણ એ પહેલાં સાડીઓ જોઈ લઉં. મંદિરે ગઈ પહેલાં સૂકવી ગઈ હતી. ઉનાળો છે ને સુકાઈ ગયું. અમુક કપડાં એવા હોય કે હાથે ધોવા પડે અને એને મુસીબતો જલ્દી કરી લઉં, પછી ઉપાડું અને પેલું નાસ્તાની તૈયારી કરી લઉં. અને ટિફિનમાં શું લઈ જાઉં વિચારું છું. બપોરે શું ખાવાનું? શાક રોટલી તો ઘરે હોય તો કંઈક દાળ ભાત કે બનાવી મજા આવે, લઈ જવા મજા નથી આવતી. ચાલો કંઈક બનાવું, તમને પણ બતાવું. હાલો વિચારું, રસોડા જઈશ એટલે કે મગજ કામ કરવા મળશે. નાસ્તામાં શું બનાવું અને ટિફિનમાં શું બનાવું. અહીં રોટલી વઘારશું. તો અહીં દેખાય છે આ બુરું સાકર અને નમક મેં નાખી દીધું છે અને અહીં મૂક્યું છે મેં તેલ, હળદર, જે પ્રમાણે તીખું ખાતા એ પ્રમાણે મરચું, મોટી ચમચી ધાણા પાવડર, સેજ મિક્સ કરીશ કારણ કે મસાલો સીધો પડ્યા જ સાથે બળી ન જાય. આ બાજુ આપણું તેલ ગરમ થઈ જવા આવ્યું છે. નાખી રાઈ ફૂટી જાય એટલે જીરું. તમે હિંગ ખાતા તો નાખવાની, નહીં તો સ્કીપ કરજો. થોડાક સિંગદાણા થોડાક શેકી લઈએ, થોડો કલર બદલેવા એટલે એનો સિંગનો કચાશ નીકળી જાય. અહીં અવાજ કરવા માંડ્યા છે અને કલર પણ બદલી ગયો છે. તો એની પર નાખી દઉં લીમડો, એમાં નાખીશ એટલા તલ. તલ છે ને તરત ઉડશે એટલે ફટાફટ એના પર નાખી દઈશું આપણે રોટલીને મસાલો બધું તૈયાર કરેલો. એની અંદર થોડોક લીંબુનો રસ નીચોળું છું. પૂરું ખાંડ પણ નાખી છે એટલે ખાટા મીઠાનો થોડોક સરસ મજા આવે. અને આને થોડીક શેકી લઈશ. અને ચા દૂધ સાથે મજા આવે. અને અમે તો આને રાબ સાથે જ ખાશું. જો સરસ થઈ ગઈ ને તૈયાર. આના પર લીલા ધાણા હોય તો આમ કેટલું મસ્ત દેખાય. પણ ધાણા તૈયાર નાખવાના, નહીં તો આ કડક જેવી બનાવી છે ને એ ઓછી થઈ જાય. આ ચેવડા ટાઈપની બનાવી છે અને આની અંદર ઘણા વરિયાળી પણ નાખ્યો, તમને પસંદ હોય તો નાખવાની. રોટલીનો ચેવડો બહુ જોરદાર લાગે. હું તો બપોરે અમારે જુવારની રાબ અને આ ખાઈશ. ટિફિનમાં જે લઈ જવું છે કીધું આ શાક રોટલી નથી ખાવી, કાંઈક નવું હોય. તો મિત્રો વાગ્યા છે 9:30 અને તૈયાર થઈ અને નીકળું છું ઓફિસે જવા માટે.
અને નીકળું. આજે વિડીયોમાં દ્રષ્ટિ પાસ્તા બનાવવાની હતી તો ઝલક બતાવશું. પાસ્તા દિશાનો ના જશે. દ્રષ્ટિ કઈ રીતે બનાવે છે તમને આપું છું. હવે મળીશ સાંજે આવીને તમને. તો આ છે દિશાનોના એલ્બો પાસ્તા. તો ચલો આપણે એની પૂરી રેસીપી હું તમને બતાવું, હેલ્ધી અને ટેસ્ટી. મેક્રોની પાસ્તા લીધા છે, દિશાનો મેક્રોની. એની અંદર આપણે થોડું ગરમ પાણી નાખશું અને થોડું નમક નાખીને એને 5 થી 7 મિનિટ માટે ઉકાળી લઈશું. 5 થી 7 મિનિટ માટે બોઇલ કરી લઈશું. એક બાજુ પાસ્તા બોઇલ થાય છે અને બીજી બાજુ આપણે પીઝા પાસ્તા સોસ બનાવશું. તો એના માટે 2 ટમાટર છે જેને ઉપરથી મેં આવી રીતે કટ લગાડી દીધો છે. હવે એને પાણીમાં ઢાંકી અને એની ચામડી જ્યાં સુધી છૂટી પડે અને ટમેટા થોડા સોફ્ટ થાય એટલે કે 4-5 મિનિટ સુધી એને પકાવશું. હવે પાસ્તા થોડા હાફ કૂક થઈ ગયા છે તો આપણે આની અંદર કોર્ન નાખશું. તો કોર્ન સાથે સાથે જ બોઇલ થઈ જશે. તો મેં કોર્ન નાખી રહ્યા છે. જો પાસ્તાની સાઈઝ હવે ઓલમોસ્ટ ડબલ થવા આવશે, મતલબ હાફ કૂક થવા આવ્યા છે. તો અહીંયા જો ટમાટર પણ એની છાલ આપોઆપ નીકળવા માંડી છે, મતલબ એ આપણે સેમી કૂકડ મતલબ થોડું સોફ્ટ થઈ ગયા છે. તો હવે એને એક પ્લેટમાં નીકાળી લઈશું, ઠંડા થવા દઈશું, પછી એની ગ્રેવી બનાવી લઈશું. કોર્ન નાખ્યા પછી લગભગ આપણે 2 મિનિટ માટે અને કોર્ન અને પાસ્તાને બોઇલ કર્યા એટલે પાસ્તા પણ સારી રીતે કૂક થઈ ગયા છે અને આપણા કોર્ન પણ થઈ ગયા છે. હવે આને ઢાંકી અને બંધ કરી નાખશું. એની અંદર જે પાણી છે એ આપણે રહેવા દઈશું પાસ્તાનું. જો ટમાટરની છાલ છે આવી રીતે હું નીકાળી લઈશ. એકદમ ઇઝીલી નીકળી જાય છે ને, સારી રીતે કૂક થઈ ગયું છે. એટલે ગરમ હોય તો ધ્યાન રાખવાનું, અત્યારે આ ગરમ છે એકદમ. પછી પીસો તો પણ ચાલે અને આની અંદર આપણે એકદમ સારી રીતે નાના નાના ટુકડા થઈ જશે તો પણ ચાલશે. જે પેનમાં આપણે પીઝા પાસ્તા સોસ બનાવવાનો છે એમાં જ મેં બિલકુલ થોડુંક તેલ લઈ લીધું છે અને હવે આ બાજુ મેં એના પહેલાં આપણે થોડા વેજીટેબલ છે એ થોડા હલકાસા આપણે એની અંદર શેકી લઈશું હલકા. તો એની અંદર છે ગ્રીન કેપ્સિકમ, રેડ કેપ્સિકમ અને ઓનિયન અને કોર્ન તો ઓલરેડી આપણે પાસ્તા સાથે બાફી નાખ્યા છે. તો આ બધા એને આપણે થોડા હલકા હલકા ફ્રાય કરી લેવાના છે. એકદમ નથી કરવાના, ખાલી 1 થી 2 મિનિટ માટે જ આપણે આને એકદમ હલકા ફ્રાય કરવાના છે. તો જો 1 થી 1.5 મિનિટમાં હલકા સાતળ્યા પછી થોડો કાંદા એનો કલર મૂકી દીધો છે અને કેપ્સિકમ પણ સોફ્ટ થઈ ગયા છે. તો હવે આને નીકાળી લઈશું. તો જેની અંદર આપણે વેજીટેબલ સોતે કર્યા હતા એ જ પેનમાં 1 ચમચી મેં તેલ લઈ લીધું છે. પીઝા પાસ્તા સોસ બનાવશો એના માટે. તો અહીંયા જોઈ શકો છો એના માટે મેં આની અંદર એક મીડિયમ સાઇઝનું કાંદું અને એની સાથે જ લસણ પણ નાખી દીધું છે. નાના નાના ટુકડા કરી લીધા છે. 4 થી 5 લસણની કણી અને એક મીડિયમ સાઇઝનું કાંદું. જેવું તેલ ગરમ થઈ જાય કે આપણે એની અંદર નાખીને સારી રીતે પકાવશું. તો આપણા ઝટપટ પાસ્તા મેં પીઝા પાસ્તા સોસ પણ બનીને બતાડ્યો કે જે પીઝામાં પણ ચાલશે અને પાસ્તામાં પણ ચાલશે. ને પાસ્તા પણ આપણા બનીને થઈ ગયા છે રેડી. તો હવે આપણે કરશું ટેસ્ટ. મસ્ત, જરૂરથી એક વખત ટ્રાય કરજો. અને પાસ્તા એકદમ હેલ્ધી છે, ઘઉંના બનેલા છે, 0 ટ્રાન્સ ફેટ છે, પ્રોટીનથી રીચ છે, ફાઈબર છે. તો હેલ્ધી અને ટેસ્ટી સાથે મળી જાય તો શું જોઈએ. ચલો મળીએ નવા વિડીયોમાં. તો મિત્રો 6:45 થયા ઘરે પહોંચ્યા. આજ ઓફિસેથી 6 વાગે નીકળી ગઈ હતી પણ વચ્ચે મારી ભાણેજ મળી જયશ્રી. તો એને મળ્યા 2-5 મિનિટ ઊભા રહ્યા અને નીકળ્યા. હવે પહોંચી છું ઘરે તો એમ થાય છે કંઈ બનાવું રસોઈ. ક્યાં બનાવું ક્યાં ના બનાવું વિચારું છું. પછી વિચારતા ખીચડી બની જાય છે રોજ. ખબર નહીં નવું કેમ નથી બનતું, મને નથી સમજાતું. ઇડલીનો ગોળો નાખ્યો તો તૈયાર પડ્યું છે સામાન, એટલે નખાણું નથી. હવે સૂજીની ઇડલી બનાવવાની ઈચ્છા નથી. પછી જુવારના લોટની બનાવી હતી. હવે ત્યારે હું શું કરું મને સમજાતું નથી. કાંઈક બનાવું એ પહેલાં કપડાં લઈ લઉં. કપડાનો ઢગલો સવારે ધોયો છે. આજ તો હાથથી ધોયા હતા કેટલા બધા. ખબર સાડીઓ બધી ધોવાની હતી, મશીનમાં નહોતું નાખ્યું. ઉપાડી આવું. જો કેટલો ઢગલો છે. એમાં થોડાક જ મશીનમાં નાખ્યા. તો આજે તો હું 5:30 ઉઠીને કપડાં ધોવા બેઠી હતી. ઢગાઢગ કર્યા.
આ કપડા એમાં મેલા ન હોય પણ પાણીમાંથી તો કાઢવાના, સુકાવવાના, વીંટવાના, અને આ એમાં છે એમાં પ્રેસ પણ જોઈએ. રોજ ના હોય એમાં પ્રેસ ન જોઈએ. કરે રાખીએ, બીજું શું થાય. ચાલો કપડાં પછી સંકેલું હોય પહેલાં સુવિચારને લઈ લઉં અને પછી કપડાને સંકેલવા માંડું. ત્યાં સુધી મન પણ નક્કી કહી દે કે આજ રાંધવું શું છે. ખીચડી રાંધવી છે કે ખારી ભાત બનાવશું કે શું કરશું. જીવનમાં એકલું રહેવાની મજા નથી ક્યારે. કારણ કે તમને આમ જોકે નાના અહીં ત્યાં સુધી બની જાય, હું એ બનાવી લીધી. થોડીક ઉંમર તમારી જાય અને તેમાં ખાસ કરીને 50+ હો ત્યારે આપમેળે ખાવાની ઈચ્છાઓ ઘટવા માંડે. કોઈક હોય તો બનાવવાનું મન થાય. અટાણે મોનું આવીને એમ કહેશે બનાવશું તો હું હોશે હું પણ બનાવીશ, નહીં બનાવું એવું નહીં. પણ અને ખાઈશે ખરી, પણ અમે બે એકલા હોય ને ત્યારે બહુ ઈચ્છા નથી થતી. કારણ કે શરીરને પણ સાચવવાનું અને ડાયટ પણ કરવાની. ચાલો લઈ લઈશું વિચાર. તો મિત્રો, નિર્ણય પરની આજ વાત કહી રહી છું તમને કે ઘણી વખત આપણે નિર્ણય લઈએ અને પછી એમ થાય નિર્ણય સાચો હશે કે ખોટું હશે, મને ઉપયોગી હશે કે નહીં હોય. તો મારું કહેવું એવું છે કે નિર્ણય લીધા પછી ક્યારેય ગભરાવું નહીં. ગભરાઈએ ને તો પાછળ પડીએ હંમેશા. નિર્ણય લેવાઈ જ ગયો છે તો પછી ગભરાવાનું જ નહીં. નિર્ણય લીધા પછી કોઈ દિવસ ગભરાશો નહીં. નિર્ણય જો તમારો સાચો હશે તો સફળતા મળશે અને ખોટો હશે તો શીખવા પણ મળશે. એટલે નિર્ણય જો સાચો હશે તો આપણે સફળ થશું એ 100% છે. અને ક્યારેક ભૂલથી આપણો નિર્ણય ખોટો પણ હોઈ શકે તો આપણે શીખવા મળશે. તો બીજી વખત આપણે બમણી તેજીથી, બમણા બળથી એ કાર્ય કરશું, કારણ કે શીખી ગયા હશું. અને નિર્ણય લઈને અનુભવથી જે શીખીએ છીએ, અનુભવથી જે આગળ વધીએ છીએ ને, એમાં ક્યારે પાછા પડતા નથી. આ અમારી જિંદગીના ભાથા છે જે તમારી સામે શેર કર્યા છે. એટલે મન જ્યારે ગભરાય ત્યારે ખોટું થઈ બેસે. એટલે તમારા અંતર્મનની શક્તિને પણ અહીં ઓળખવાની છે. તમે નિર્ણય લીધો છે એટલે મનને તમે કહો કે મારો નિર્ણય સાચો જ હોઈ શકે, ખોટો હોઈ જ ના શકે. ખોટો વિચારવાનું નહીં, હા હું સાચી જ છું અને બરાબર જ જશે, હવે થશે. મનને કહો કે હવે તને સાચું પાર પાડવાનું છે, એટલે એ આપમેળે તમારા માટે તકો ઊભી કરશે. અને તક ઝડપવી એ કામ આપણું છે. આંતરમન તમને ઘણી બધી તકો આપે, તે તકને આપણે ઝડપી લેવી પડે. બરાબર. જે કોઈ આંતરમનની શક્તિને ન ઓળખતા હો તો હું તમને રિક્વેસ્ટ કરું છું કે આપણા 2 મન છે. એક આંતરમન, બીજું જાગૃત મન. અર્ધજાગૃત અને જાગૃત મન. બરાબર. આંતરમન જેને કહી છે એ અર્ધજાગૃત મન. તો એ 2 મન શું છે, એની શક્તિ શું છે એને જાણો અને જીવનમાં ઉપયોગ કરો. તમારી જિંદગી ઘણી સરળ થઈ જશે. મિત્રો, અહીં વિડીયોનું કરું છું એન્ડિંગ. કાલે મળીશ હવે સરસ મજાના વિડીયો સાથે. આજનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી કહેજો. આશા રાખીશ કે ગમ્યો હશે. આવજો મિત્રો. જય શ્રી કૃષ્ણ. જય જય ગૌરી ગુજરાત. જય ભારત અને જય હિન્દ. બાય બાય. હરિઓમ.